નવા સુરત દેવળ મંદિર ખાતે રૂપાલાને આમંત્રણ આપતા કાઠી સમાજમાં રોષ। 2-4 સમાજ આગેવાનો કટ્ટી ચડાપણું કરી રહ્યાનો આરોપ। ધાર્મિક સ્થાનને રાજકીય ઉપયોગ કરવા બાબતે આગેવાન સામે રોષ ભભૂકી ઉઠ્યો। પુરુષોત્તમ રૂપાલા 8 કલાકે રાત્રે નવા સુરત દેવળ મંદિર ખાતે આવેલ અને દર્શન કર્યા। ક્ષત્રિય સમાજમાં ભાગલાવાળો રાજકારણનો તખ્તો તૈયાર કરવા માટે આ રૂપાલાને આમંત્રણ। રૂપાલા સામે હાલ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા છતાં આગેવાનોએ આપેલ આમંત્રણ। નવા સુરત દેવળ મંદિર મુકામે ચાલી રહ્યા છે 3.5 દિવસના ઉપવાસ। રૂપાલા આવતા ફરી કાઢી ક્ષત્રિય સમાજના યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। 2-4 આગેવાનો જે ભાજપના હોદ્દેદારોએ આપેલ આમંત્રણ। નવા સુરત દેવળ મંદિરને રાજકીય ઉપયોગ કરતા યુવાનોમાં રોષ। પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવા સુરત દેવળ મંદિર ખાતે હાલમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સુરત દેવળ મંદિર પધાર્યા આમંત્રણ આપવામાં આવ્યું હતું। અચાનક સુરત દેવળ મંદિરના પ્રાંગણમાં પુરુષોત્તમભાઈ રૂપાલા આવતા અહીં હાજર કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોમાં છૂપો રોષ ફેલાયો હતો। ત્યારે થોડીવાર માટે મંદિરના પટાંગણમાં સન્નાટો છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટ ખાતે લોકસભાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલાને જાહેર કર્યા બાદ એક ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરવામાં આવતા ક્ષત્રિય સમાજને કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર જગ્યાએ મહાસંમેલન યોજવાની શરૂઆત કરવામાં આવી હતી। પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ પક્ષ દ્વારા ટિકિટ રદ કરવામાં નહીં આવતા ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા એલાન કર્યું હતું। લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતદાનમાં ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત ચાલી રહ્યો હોય છે, ત્યારે થાનગઢમાં આવેલ કાઠી ક્ષત્રિય સમાજનું સુરત દેવળ મંદિર ખાતે અચાનક પુરુષોત્તમભાઈ રૂપાલાએ દર્શન કરવા માટે આવ્યા તે સમયે કાઠી ક્ષત્રિય સમાજમાં તર્ક વિતર્ક સર્જાયા હતા। લોકોમાં તરેતરેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ। હાલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના જે નવા સુરત દેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે 2-5 આગેવાનો છે જે કઢી ચટાપણું કરી રહ્યા છે, અને એ લોકોએ અત્યારે આ પુરુષોત્તમ રૂપાલાને બોલાવી અને એનું સન્માનને આ તે કાર્યક્રમ રાખવામાં આવેલો। તો આ રૂપાલાને બોલાવવામાં સમગ્ર કાઠી સમાજ કોઈ એમની સાથે નથી, પરંતુ આ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને આ 2-3-4 જે આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના છે કઢી ચટાઓ એ જ આને રૂપાલાને મોટો કરવા માંગે છે, અને ક્ષત્રિયોમાં જે વિભાજન કરવા માટે થઈ અને આ લોકો કાર્ય કરી રહ્યા છે। આ મેં અગાઉ પણ કીધેલું હતું કે આ લોકો જે છે એ લોકો આ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને ક્ષત્રિય સમાજમાં વિભાજન કરવા માટે થઈ અને આ કામ કરી રહ્યા છે, અને આજે એ મારી જે વાત હતી મારી વાત ફલિત થઈ છે, અને આજ રૂપાલાને નવા સુરત દેવળ મંદિર ખાતે બોલાવવામાં આવેલા અને આમંત્રણ આપવામાં આવેલું, અને આ જે મેસેજ છે એ મેસેજ ક્ષત્રિય સમાજને વિભાજન કરવા માટેનો મેસેજ પહોંચાડવા માટે થઈ અને રૂપાલાને બોલાવવામાં આવેલા છે।